દિવાળી તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 9મી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર સુધી 4ની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી। આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં કુલ 37 ટીમો રચી વિવિધ હેડવાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લેબર કોલોની તથા ભીડભાડવાળી જગ્યાઓએ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન મકાન માલિકો અને દુકાન માલિકોને પરપ્રાંતીય ભાડુઆતો અંગેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હોવા ઉપરાંત ભાડા કરારનું રજીસ્ટ્રેશન ન કરાવ્યાના ગુના નોંધાયા હતા। તદુપરાંત હોટલ, ગેસ્ટ હાઉસ, સ્પા, મેડિકલ અને ફાર્મસી જેવા સ્થાનોમાં સ્પષ્ટ સીસીટીવી કેમેરા ન લગાવનાર તેમજ બહાર ગામના મજૂરોની પોલીસ વેરિફિકેશન ન કરાવનાર માલિકો અને સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ અભિયાન દરમિયાન કુલ 480 જાહેરનામા ભંગના ગુના ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 223B મુજબ નોંધાઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને જાહેરનામાનું પાલન ન કરનાર સામે